બાગેશ્વર ધામ પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દ્વારા હિન્દુઓના અધિકારની વાત કરવા અને હિન્દુને એક કરવા માટે તેઓ 100 કિલોમીટર લાંબી સનાતન હિન્દુ એકતા પદયાત્રા કાઢી રહ્યા છે. તો આ યાત્રા માટે મધ્યપ્રદેશના છતરપુરમાં બાગેશ્વર સરકારના હજારો ભક્તો એકઠા થયા છે. બાગેશ્વર સરકારની યાત્રા બાગેશ્વર ધામથી શરૂ થશે અને ઓરછા સુધી જશે. તો આજ રોજ 21 થી 29 નવેમ્બર સુધી ચાલનારી આ યાત્રા દરમિયાન ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હિન્દુ અને જાતિથી ઉપર ઉઠીને એકતાનો સંદેશ આપશે. તો આ પદયાત્રાની શરૂઆતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે બાગેશ્વરમાં આ 2024ના ભારતના હિન્દુ જાગૃત હિન્દુઓ છે. આ હિન્દુઓ હિંસાના સમર્થન નથી, પરંતુ તેમના હાથમાં તલવાર છે. અમે આ હિન્દુઓના હાથમાં પુસ્તક આપવા માંગીએ છીએ. જો હિન્દુઓ તેમના અધિકારની વાત કરે છે, જો કોઈ તેમને ચીડવે છે, તો તે કોઈને છોડશે નહીં, તેમ પણ તેમણે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.